નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 12મા ધોરણના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કલીલની બનાવટ જોઈ કે ભાઈ બે પદ્ધતિથી કલીલની બનાવટ કરી શકાય। પદ્ધતિ તો ઘણી બધી છે, પણ આપણા સિલેબસની અંદર બુકની અંદર બે પદ્ધતિ આપણને આપેલી છે કે બે પદ્ધતિથી આપણે કલીલ બનાવી શકીએ। કઈ કઈ જેમની ચર્ચા આપણે આગલા લેક્ચરમાં કરી ગયા છે એટલે આપ બધાને યાદ હશે, પણ ફરી પાછો કહી દઉં છું। એક બ્રીડિંગ ચાર્ટ પદ્ધતિ અને બીજી પ્રોસેસ હતી પેપ્ટિકરણ। પેપ્ટિકરણ છે બહુ સરસ છે, જેની મદદથી ફેરિક હાઇડ્રોક્સાઇડને આપણે કલીલ બનાવ્યા હતા। તો એક ચોક્કસ પ્રકારનો એક પેપ્ટિકરણ કારક એટલે કે સમાન આયન ઉપરથી આપણે એડ કરીએ અને પછી ફેરિક હાઇડ્રોક્સાઇડના મોટા જે અવક્ષેપ હતા એ તૂટે, નાના ટુકડામાં વિભાજિત થાય, બાય ગોડ કુદરતી નાના ટુકડાનું જે માપ છે એ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનું નીકળે એટલે આપણે એને કલીલ પણ કહીએ। આવી બધી ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી। મતલબ કે બે પ્રોસેસ કલીલની બનાવટની આપણને આપેલી છે, એક બ્રીડિંગ ચાર્ટ પદ્ધતિ અને બીજી પેપ્ટિકરણની। બંને પદ્ધતિ આપણે ભણી ગયા એટલે મતલબ કે આપણે કલીલ બનાવી લીધું। ખરેખર કલીલ આના સિવાય પણ બીજી પ્રોસેસો તમને આગળ કોલેજમાં આવશે એનાથી બનાવી શકે। આપણા સિલેબસમાં બે આવી છે, બરાબર, બે જે પ્રોસેસ આપણે ભણ્યા। હવે કલીલ બની ગયો તો હવે આપણે કલીલનું કરશું શુદ્ધિકરણ। શું કલીલ બનાવ્યા એટલે શુદ્ધિકરણ કરીએ છીએ? કલીલની બનાવટ બની ગયા એટલે હવે શુદ્ધિકરણ કરવાનું। એટલે પહેલો સવાલ આપણને એ થાય કે શુદ્ધિકરણ કલીલનું કરીએ જ શા માટે? શું કામ આપણે કલીલને શુદ્ધ કરીએ છીએ? તો તમે ભૌતિક કે રાસાયણિક કોઈ પણ પદ્ધતિથી કલીલ બનાવવાનો પ્રયત્ન મતલબ કરો અને કલીલ બનાવો એટલે એમાં અશુદ્ધિ આવે। હવે એક બીજી વાત છે કે ભાઈ કલીલને કલીલ અવસ્થામાં રાખવા માટે, સાંભળજો બરાબર ધ્યાનથી, કલીલને કલીલ અવસ્થામાં રાખવા માટે બહારથી તમારે એમાં અલ્પ માત્રામાં થોડા આયનો ઉમેરવા પડે। આયનો શબ્દ ન બોલાય, વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવો પડે। કલીલને કલીલ સ્વરૂપમાં રાખવા માટે એટલે કે કલીલને સ્થાયી રાખવા માટે તેમાં અલ્પ પ્રમાણમાં થોડી માત્રામાં બહારથી વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવો પડે। એટલે કે કલીલ સિવાયની કોઈ વસ્તુ ઉમેરવી પડે। એને અશુદ્ધિ જ કહી શકાય, પણ અશુદ્ધિ થોડી ઘણી હોય ને તો એ સારી વાત છે, તેની આડઅસર નથી। એ અશુદ્ધિ કલીલને થોડી ઘણી અશુદ્ધિ હોય તો કલીલને કલીલ સ્વરૂપમાં રાખે, કલીલને સ્થિર રાખે, એને સ્ટેબિલાઇઝર કહેવાય। પણ ઘણી વખત અશુદ્ધિ અલ્પ માત્રામાં હોવાની બદલે અધિક માત્રામાં હોય, એટલે હોવી જોઈએ એના કરતાં થોડી વધારે હોય તો પાછું નુકસાન। અશુદ્ધિ એટલે ખાસ કરીને એમાં આયનો એટલે વિદ્યુત વિભાજ્ય પદાર્થ। અલ્પ માત્રામાં કોઈ, હવે ઘણાને વિદ્યુત વિભાજ્ય પદાર્થો એટલે હું સમજે કે રંગબેરંગી હશે, 12મા વાળા આટલી તો ખબર હોય ને, 12મા ધોરણમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ એટલે એવો પદાર્થ પાણી નાખો એટલે એમાંથી આયનો ઉત્પન્ન થાય। એટલે હું હવે આયનો નહીં બોલું, હું વિદ્યુત વિભાજ્ય પદાર્થ જ બોલું। હું વિદ્યુત વિભાજ્ય પદાર્થ બોલું એટલે તમારે સમજી લેવાનું કે જેમનામાંથી આયનો ઉત્પન્ન થતા હોય વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવાય। તો દ્રાવણને કલીલ દ્રાવણ જે છે એમની અંદર આપણે થોડા ઘણા વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરીએ તો સારી વાત છે, જે કલીલને કલીલ અવસ્થામાં રાખશે, સ્થિર રાખશે। અને એ અશુદ્ધિ સ્વરૂપે ઘણી વખત પહેલેથી જ કલીલની સાથે હોય, થોડા ઘણા હોય તો સારું, એનાથી કલીલ સ્થિર રહે, કલીલ પોતાની કલીલ અવસ્થામાં જ રહે। પણ ઘણી વખત અશુદ્ધિમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોવા જોઈએ એના કરતાં વધારે હોય, અલ્પ માત્રામાં ન હોય, અધિક માત્રામાં હોય, અને તો શું થાય? તો પાછું નુકસાન થાય। થોડા ઘણા હોય તો એ સારું, કલીલને સ્થાયી રાખે છે, પણ જો અશુદ્ધિ થોડી વધી જાય, વિદ્યુત વિભાજ્ય થોડા વધારે હોય તો તે કલીલનું સ્કંદન કરી નાખે। સ્કંદન કરી નાખે મતલબ કલીલને ભેગા કરી દે, મોટો અવક્ષેપ બનાવી નાખે, ટુકડો બનાવી નીચે બેસી જાય, એને કલીલ। કલીલને કલીલ અવસ્થામાં ન રહેવા દે ક્યારે? જ્યારે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા વધી જાય ત્યારે। તો એવી સ્થિતિમાં તમારે વિદ્યુત વિભાજ્ય થોડો અલગ કરવો પડશે, થોડો બહાર કાઢવો પડશે કલીલ દ્રાવણમાંથી, તો જ કલીલ કલીલ સ્વરૂપે રહી શકશે। પછી આપણે વિદ્યુત વિભાજ્ય શબ્દ નથી વાપરતા, આપણે એવું વાપરીએ છીએ કે અશુદ્ધિ દૂર કરવી પડશે। પછી એવું નથી કે કલીલની સાથે અશુદ્ધિ તરીકે વિદ્યુત વિભાજ્ય જ હોય, બીજું પણ હોઈ શકે। પણ એ જે અશુદ્ધિઓ છે એ અધિક માત્રામાં ન હોવી જોઈએ। અધિક માત્રામાં હોય તો કલીલને કલીલ સ્વરૂપમાં ન રહેવા દે, એટલે અશુદ્ધિ અલ્પ હશે તો ચાલશે, અધિક હશે તો થોડી તમારે દૂર કરવી પડશે। અશુદ્ધિ દૂર કરવી પડશે એનો મતલબ કે કલીલને તમારે શુદ્ધ કરવા પડશે। તો કલીલને તમારે શુદ્ધિ કરવા હોય તો એના માટે શુદ્ધિકરણની કેટલીક પદ્ધતિઓ છે, કેટલીક પ્રોસેસ છે।
ઘણી બધી કલીલને શુદ્ધ કરવાની પ્રોસેસ છે. ભાઈ કલીલને બનાવવાની ઘણી જ બધી ક્રિયાઓ છે, એમ કલીલને શુદ્ધ કરવાની પણ ઘણી બધી ક્રિયાઓ છે. આપણે અત્યારે એ જ વાત કરશું કે જે માટીકરાઓ તમને સિલેબસમાં આપેલું છે. સરસ. તો મેં તમને વાત કરી કે અલ્પ માત્રામાં જો અશુદ્ધિ હોય તો ચાલશે, અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્ય હોય તો ચાલશે. વિદ્યુત વિભાજ્ય બોલવું કે અશુદ્ધિ બોલો બે એક જ તમારે માનવાનું. કલીલમાં કલીલ સિવાય બીજું કંઈ પણ હોય ને અશુદ્ધિ કહેવાય. અલ્પ માત્રામાં અશુદ્ધિ સ્વરૂપે વિદ્યુત વિભાજ્ય હશે તો ચાલશે, પણ જો વધારે માત્રામાં અશુદ્ધિ સ્વરૂપે વિદ્યુત વિભાજ્ય પદાર્થ હશે તો તે કલીલને કલીલ સ્વરૂપે રહેવા દેશે. વધારે માત્રામાં અશુદ્ધિ સ્વરૂપે વિદ્યુત વિભાજ્ય હાજર હોય તો કલીલને કલીલ સ્વરૂપે રહેવા દેશે નહીં. કલીલમાં સ્કંદન કરી નાખશે તો પછી મોટા કણ બની જાય, બહુ મોટા કણ બને, એને મોટા કલીલ ના કહેવાય, કલીલથી મોટા થઈ જાય, અવક્ષેપ કહેવાય અથવા મોટા ટુકડા કહેવાય, નીચે બેસી જાય, આપણું કલીલ દ્રાવણ રહી શકે નહીં. એટલા માટે કલીલને આપણે શુદ્ધ કરવા પડશે, એમાં અશુદ્ધિઓને દૂર કરવી પડશે. તો શુદ્ધિકરણ કરવા માટે અશુદ્ધિ દૂર કરવું એટલે શુદ્ધ કરવું. તો શુદ્ધિકરણ કરવા માટે આપણે એમની કેટલીક પદ્ધતિઓ છે, એમાંથી જે આપણા સિલેબસમાં આપી છે એમના વિશે આપણે ચર્ચા કરીએ. તેમાંથી પહેલું છે બ્રીડિંગ ચાપ પદ્ધતિ. કલીલને શુદ્ધ કરવાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે પહેલું. બ્રીડિંગ ચાપ પદ્ધતિ ને ડાયાલિસિસ. નેક્સ્ટ બ્રીડિંગ ચાપ પદ્ધતિ તો કલીલ બનાવટની પદ્ધતિ છે. અત્યાર સુધી કલીલ બનાવ્યો હોય છે મગજમારી. ડાયાલિસિસ તમને એમ થાય કે સાહેબ ડાયાલિસિસ તો આપણી કિડની ફેલ થઈ ગયું ને માણસનું, ત્યારે લોહીનું શુદ્ધિકરણ કરવાનું પડે. આ પછી એ જ કોન્સેપ્ટ. કોઈ માણસની કિડની ફેલ થઈ જાય તો એનું ડાયાલિસિસ કરવામાં આવે છે મશીન ઉપર. કિડની શું કામ કરે? બ્લડને શુદ્ધ કરવાનું. સવારમાં આપણે આવી વહેલી સવાર હોય તો આપણે દોડવા જઈએ છીએ, કોઈ એક્સરસાઇઝ માટે જઈએ છીએ, ત્યારે લીંબુ પાણી પીને જઈએ. શું કામ? કે લીંબુ એ કિડનીને હેલ્પ કરે છે જેથી કિડની ફટાફટ બ્લડનું શુદ્ધિકરણ કરી શકે. બ્લડના શુદ્ધિકરણમાં લીંબુ મહત્વનો ભાગ ભજવે. એની સોલ્ટ કિડની એ બ્લડને શુદ્ધ કરવાનું કામ કરે. જો આપણી કિડની બગડી જાય તો બ્લડને શુદ્ધ કોણ કરે? પછી કૃત્રિમ રીતે મશીનથી આપણે બ્લડને શુદ્ધ કરીએ છીએ, અને ડાયાલિસિસ કહેવાય. અને એનો એ જ કોન્સેપ્ટ છે, જે લોહીને શુદ્ધ કરવા માટેનો ડાયાલિસિસનો કોન્સેપ્ટ છે ને, એ જ કોન્સેપ્ટથી આપણે કલીલને પણ શુદ્ધ કરી શકીએ. તો કોન્સેપ્ટ શું છે જોઈએ. ડાયાલિસિસમાં શું કરવામાં આવે છે? તો કે એક સરસ મજાનું, હું એકદમ સાદી ભાષામાં વાર્તા કરું છું, મતલબ સમજો. પછી બુકનું જોઈએ. એક સરસ મજાનો મોટો ટેન્ક હોય અથવા કોઈ મોટું પાત્ર હોય, એમાં નીચેથી પાણી દાખલ થતું ઇનલેટ થાય છે. પાણી દાખલ થતું બહારની ઉપરની જે સાઈડ છે, બીજી બાજુની જે ઉપરની સાઈડ છે, ત્યાંથી પાણી બહાર આવતું, અહીંયાથી પાણી બહાર આવે છે, અહીંયાથી પાણી અંદર દાખલ થાય છે. એટલે માનો અહીંયા સુધી પાણી સિમ્પલ. પાણી કોઈ ખાસ પ્રકારનું પાણી નથી, સિમ્પલ ડિસ્ટિલ વોટર છે, સાદું પાણી છે. જોજો આવો એક સરસ મજાનું મોટું પાત્ર છે, એમાં પાણી ભરેલું છે. આમ તો ભરેલું છે એમ ન કહેવાય, પાણીનો પ્રવાહ કન્ટિન્યુ છે. કન્ટિન્યુ છે મતલબ સતત નીચેથી પાણી દાખલ થાય છે, ઉપરથી પાણી નીકળે છે. હું એકદમ ચિત્ર સ્વરૂપે, વાર્તા સ્વરૂપમાં દીકરા સમજાવું, મજા આવશે. ડાયાલિસિસ શું છે તમને ખબર પડી જશે. હવે જે આ પાણી છે એમાં એક કોથળી ડુબાડવામાં આવે છે. જ્યાં કોથળી, એક કાગળની બનેલી કોથળી, થેલી, બેગ, એમની અંદર ડુબાડવામાં આવે છે. આવી એક બેગ. હવે જે વાત બરાબર ધ્યાનથી મારી દીકરા સાંભળો. આ જે બેગ છે એ બેગની અંદર કલીલ ભરેલા હોય છે, અશુદ્ધ કલીલ. અશુદ્ધ કલીલ આ બેગની અંદર ભરેલા હોય છે. અને જે આ બેગ છે ને, આ બેગ પ્લાસ્ટિકની નથી, ખાસ પ્રકારના કાગળની છે. અને કાગળ પણ ન કહેવાય, એને ફિલ્ટર પેપર કહેવાય. ખાસ પ્રકારનું અહીંયા ફિલ્ટર પેપર.
ફિલ્ટર પેપરથી આ કોથળી બનેલી પેપર ફિલ્ટર પેપરથી આ આખી એક કાગળની કોથળી બનેલી હોય છે, થેલી બનેલી હોય છે. એ કાગળ સામાન્ય કાગળ નથી, ખાસ પ્રકારનું ફિલ્ટર પેપર છે. બટર પેપર, સેલોફેન પેપર, બાયોલોજી વાળાને ખબર હશે, આ બધા ખાસ પ્રકારના ફિલ્ટર પેપરો આવે છે. એ ખાસ પ્રકારના ફિલ્ટર પેપરથી મારી દીકરા કોથળી બનેલી છે. વાત બહુ સહેલી છે, ધ્યાનથી સાંભળજો, બરાબર મુદ્દા ઉપર જે વાત કરું છું. હવે આ ખાસ પ્રકારના ફિલ્ટર પેપરમાંથી જે કોથળી બનેલી છે ને, એ કોથળીની અંદર અશુદ્ધ કલીલ છે. એટલે અંદર શું હશે તો કે કલીલે હશે ને એમની સાથેની અશુદ્ધિ હશે. હવે જે આ ફિલ્ટર પેપરની કોથળી છે, એમાંનું જે ફિલ્ટર પેપર છે ને, એ ફિલ્ટર પેપરની એક ખાસિયત છે. આ કોથળી જે ફિલ્ટર પેપરથી બનેલી છે, એ ફિલ્ટર પેપરની એક ખાસિયત છે. શું કે તે કલીલ કણને પસાર નહીં થવા દે, એના સિવાયનું બધું પસાર થવા દે. એટલે જેવું તમે પાણીમાં ડૂબાડો ને, એટલે પાણી ડેફિનેટલી એ કોથળીની અંદર પ્રવેશે. પાણી જેવું અંદર જાય એટલે એમાંની જે અશુદ્ધિ છે એ પાણીમાં ઓગળી જશે. એટલે અશુદ્ધિ બહુ નાની થઈ જશે, બહુ નાની થઈ જશે, પાણીમાં ઓગળી જશે. એટલે એટલી બધી નાની થઈ જશે કે આપણને નરી આંખે નહીં દેખાય. આપણને નરી આંખે દેખાશે નહીં. એ અશુદ્ધિ પાણીમાં ઓગળી જશે એટલે બહુ નાની થઈ જાય. કેટલી નાની થઈ જાય કે નરી આંખે ન જોઈ શકે, એટલી બધી નાની છે. કલીલ તો નરી આંખે દેખાશે, કારણ કે મોટા છે. અશુદ્ધિ મોટી હશે તો એ પાણીમાં ઓગળી જશે, બહુ નાની થઈ જશે અને પાણી ભેગી આ બાજુથી પાછી બહાર નીકળી જશે. અશુદ્ધિ કલીલ પાણીમાં ઓગળતા નથી, માટે નાના થતા નથી. ખાસ યાદ રાખજો. અને જો તમારે કલીલ પાણીમાં ઓગળી જતા હોય તો એના શુદ્ધ ન કરાય. કલીલ જ ઓગળી જાય, શુદ્ધ કોને કરવાનું? શુદ્ધ કરવાનું જે છે એ જ ઓગળી જાય તો શુદ્ધિકરણ કોનું કરવું? એટલે કલીલ પાણીમાં ઓગળી જાય પહેલી વાત. અને બીજી વાત, કલીલ એટલા મોટા છે કે આ કોથળીનો જે પડદો છે, પડતું જે કાગળ છે, એમાંથી કલીલ કણ પસાર થઈ શકશે નહીં, કારણ કે કલીલ કણ ખૂબ મોટા છે, અશુદ્ધિની સાપેક્ષ છે. અશુદ્ધિ તો પાણીમાં ઓગળી ગઈ એટલે એકદમ નાની થઈ જશે. અને પાણી જેવું આ બાજુથી દાખલ થશે, કોથળીની અંદર પાણી આવશે, અશુદ્ધિ એમાં ઓગળી જશે અને અશુદ્ધિ ઓગળીને આ બાજુથી પાણી સાથે બહાર નીકળી જશે. કલીલ ઓગળતા નથી એટલે કલીલ કણ મોટા છે ને કલીલ કણના દીકરાઓ મોટા છે, તો એ કોથળીમાં રહેશે. કારણ કે આ કોથળીનો જે પડદો છે, કોથળીની જે દિવાલ છે, દિવાલનું જે કાગળ છે ને, એમાંથી કલીલ કણ પસાર થઈ શકતા નથી. થોડી વાર આમ ચાલવા દો, પાણી અંદર આવતું જશે, અશુદ્ધિ ઓગળતી જશે, ઓગળી પાછું આ બાજુથી જે પાણી નીકળે એમાં અશુદ્ધિ નીકળતી જશે. એ આ બહાર જે પાણી આવ્યું એમાં અશુદ્ધિ આવી જશે અને કલીલ માત્ર કલીલ અને કલીલ જ કોથળીની અંદર રહેશે. થોડી વાર પછી મારે કોથળી બહાર લઈ લો, બસ એની અંદર વધુ કલીલ. પછી એને ચોખ્ખા સરસ માધ્યમમાં નાખી દો અને તમારું સરસ મજાનું કલીલ દ્રાવણની સોલ બની જશે, અશુદ્ધિ વગર. એકદમ 100% શુદ્ધ કલીલ ન આવે, કારણ કે થોડી ઘણી તો અશુદ્ધિ જોઈએ. શું કામ? કલીલને કલીલ સ્વરૂપે રાખવા માટે. આ કલીલનો અવગુણ છે, કલીલ 100% શુદ્ધ સ્વરૂપે સ્થિર ન રહી શકે. એમાં થોડો ઘણો અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવો પડે તો જ કલીલ સ્થિર રહે. આવું શા માટે એ પાછળ આપણે જોશું સ્કંદન વખતે, આપણે બધી ચર્ચામાં દીકરા કરશું. અત્યારે તમે એટલું યાદ રાખો, કલીલને સ્થિર રાખવા માટે એટલે કે કલીલને કલીલ સ્વરૂપે રાખવા માટે એમાં અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ. તો થોડો ઘણો વિદ્યુત વિભાજ્ય થઈ ગયો હોય તો સારી વાત છે. 100% શુદ્ધ કલીલ થઈ ગયું હોય તો પાછળથી થોડો પછી અલગથી માધ્યમમાં ઉમેરી દેવાનું, થોડો અલ્પ વિદ્યુત વિભાજ્ય ઉમેરી દેવું, એને કહેવાય કલીલને સ્થિર રાખે અને સ્ટેબિલાઇઝર. અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય આપણે ઉમેરીએ તો તે કલીલને સ્થિર રાખે છે, એટલે એને ક્યારેક સ્ટેબિલાઇઝર પણ કહે છે. અને તમને મળી જશે શુદ્ધ સરસ મજાનો સ્થાયી કલીલ સોલ, કલીલ દ્રાવણ. દ્રાવણ ન કહેતા આપણે એને કહીએ કલીલ સોલ. બસ આ જે પ્રોસેસ છે એને ડાયાલિસિસ કહેવાય અને આને ગુજરાતીમાં પાશ્લેષણ પણ કહેવામાં આવે છે. પાશ્લેષણ પણ કહેવામાં આવે છે અને ડાયાલિસિસ પણ મારા દીકરાઓ કહે છે. બરાબર? હવે આ જે પ્રોસેસ છે, શું થાય આમાં? બહુ કંઈ થતું નથી ભાઈ, સામાન્ય વાત છે. પાણી અંદર કોથળીમાં આવે, અંદર કોથળીની અંદર જે અશુદ્ધિ છે પાણીમાં ઓગળે, બીજી બાજુથી ઓગળી નીકળી જશે. કલીલ પાણીમાં ઓગળતા નથી, તેથી કલીલ કોથળીમાંથી નીકળશે નહીં. માત્ર ને માત્ર કલીલ થેલીમાં રહી જશે. થોડી વાર થેલી બહાર કાઢી લ્યો એટલે થેલીમાં હોય માત્ર શું? શુદ્ધ કલીલ. આવી રીતે શુદ્ધ કલીલ મેળવી શકાય, કલીલનું શુદ્ધિકરણ કરી શકાય. આ જે પ્રોસેસને ઝડપી બનાવવી, પ્રોસેસ ઝડપી છે તો શું કરવું પડે તમે વિચારો.
શું પાણીનો પ્રવાહ ફાસ્ટ કરવાનો? પાણીનો પ્રવાહ તો ચાલતો જ હોય. પાણીનો પ્રવાહ ઝડપી, એકવાર ઘણા બાળકો લખે છે પાણીનો પ્રવાહ હવે ઝડપી કરશું એટલે આ શુદ્ધિકરણ પદ્ધતિ ઝડપી થશે. ના, પાણીનો પ્રવાહ ઝડપી કરવાથી કઈ શુદ્ધિકરણ પ્રોસેસ ઝડપી થઈ જશે નહીં. પાણીનો પ્રવાહ ઝડપી કરવાથી શુદ્ધિકરણની ક્રિયા ઝડપી થઈ જશે નહીં. પણ આ જો પ્રોસેસ છે એને ઝડપી તમારે બનાવવી હોય તો શું કરવું પડે? તમારે અહીંયા બંને બાજુ સરસ મજાની પ્લેટ ફિટ કરવાની. લાકડાની નહીં, લાકડાની પ્લેટ નહીં, કોઈ ધાતુની પ્લેટ રાખી દેવાની. બે પ્લેટ, એક પ્લેટ છે ને એને બેટરીના ધન છેડા સાથે જોડી દેવી. બીજી જે પ્લેટ છે ને એને બેટરીના ઋણ છેડા સાથે જોડી દેવી. જે પ્લેટને હું બેટરીના ઋણ છેડા સાથે જોડીને ઈ ઋણભારિત પ્લેટ થશે. જે પ્લેટને હું બેટરીના ધન છેડા સાથે જોડી ઈ પ્લેટ ધનભારિત થશે. કોથળીની બંને બાજુ બે પ્લેટો છે, એક પ્લેટ ધનભારિત છે, એક પ્લેટ ઋણભારિત છે. હવે જે અશુદ્ધિ છે ને એ વીજભારવાળી, એમાં ધન આયનો અને ઋણ આયનો હોય અશુદ્ધિમાં. તો હવે જે ઋણ આયનો છે ને એ આ ધન પ્લેટ પ્રત્યે આકર્ષાશે. ઋણ આયન અશુદ્ધિની અંદર જે ઋણ વીજભારિત અશુદ્ધિ હશે, ઋણ આયનની જે અશુદ્ધિ હશે ઈ આ ધન પ્લેટ પ્રત્યે આકર્ષાશે એટલે ફટાકથી બહાર નીકળી જશે. જે ધનભારિત અશુદ્ધિ હશે, અશુદ્ધિ બે વીજભારવાળી હોય, કાં ધનભારિત હોય કાં ઋણભારિત હોય. તો જે ધનભારિત અશુદ્ધિ હશે આ ઋણ પ્લેટ પ્રત્યે આકર્ષાય અને ઋણ પ્લેટ પ્રત્યે આકર્ષાય એટલે ધનભારિત જે અશુદ્ધિ હશે આ ઋણ પ્લેટ પ્રત્યે આકર્ષાય ફટાકથી બહાર નીકળી જશે. ઋણભારિત અશુદ્ધિ હશે ધન પ્લેટ પ્રત્યે આકર્ષાય. અશુદ્ધિ એના વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ પ્રત્યે આકર્ષાય. આ બધા જાણીએ છીએ, નોર્મલ વાત છે. ધનભારિત અશુદ્ધિ હશે ઋણ ધ્રુવ પ્રત્યે આકર્ષાય. ઋણભારિત અશુદ્ધિ હશે ધન ધ્રુવ પ્રત્યે આકર્ષાય. આમ અશુદ્ધિઓ તેનાથી વિરુદ્ધ વીજભાર વાળી પ્લેટો પ્રત્યે આકર્ષાઈને તુરંત જ બહાર આવી જશે અને કલીલ ફટાફટ શુદ્ધ થઈ જશે. અને વિદ્યુતીય ડાયાલિસિસ કહે છે. આ જ કોન્સેપ્ટથી આપણું બ્લડ પણ શુદ્ધ કરવામાં આવે છે. ક્યારે? કે જ્યારે આપણી કિડનીઓ કામ આપતી નથી ત્યારે. લ્યો, આ થઈ ગયું ડાયાલિસિસ. પાશ્લેષણ, શુદ્ધિકરણ એટલે કઈ મોટું એટલું બધું ખાસ છે નહીં, પણ મને દીકરા એક યાદ રાખજો કે બે બાજુ જો વીજભારવાળી પ્લેટો રાખી દેવામાં આવે તો વીજભારવાળી પ્લેટો પ્રત્યે અશુદ્ધિ આકર્ષાય ફટાફટ નીકળી જાય, ફટાફટ શુદ્ધિકરણ થઈ જાય. અશુદ્ધિ ભાઈ શા માટે વીજભારવાળી પ્લેટો પ્રત્યે આકર્ષાય? કારણ કે અશુદ્ધિ ખુદ વીજભારિત છે. એમાં જે ધનભારિત અશુદ્ધિ હશે ઋણ પ્લેટ પ્રત્યે આકર્ષાય, ઋણભારિત અશુદ્ધિ હશે ધનભારિત પ્લેટ પ્રત્યે આકર્ષાય. આમ અશુદ્ધિ એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ પ્રત્યે આકર્ષાય તુરંત જ બહાર આવી જશે અને અંદર વધશે માત્ર શુદ્ધ કલીલ. બસ મને એટલું યાદ રાખવાનું છે. જે હું બોલું છું એ પરીક્ષામાં લખવાનું સરસ મજાની આવે. આકૃતિ દોરવાની શું મોટી વાત છે? અહીંયા જે કોથળી છે પ્લાસ્ટિકની નથી, બરાબર ધ્યાન રાખજો. એ ખાસ પ્રકારના ફિલ્ટર પેપરની છે. બટર પેપર, સેલોફોન પેપર, કપર ફેરોસાયનાઇડ, આ બધા જબરદસ્ત સારા ફિલ્ટર પેપર છે. આપણે હજી પણ એને ભણશું, બરાબર? દ્રાવણોમાં ચિંતા નહીં કરતા, ફિલ્ટર પેપરના નામ યાદ રહી જશે. પણ ખાસ પ્રકારના ફિલ્ટર પેપરમાં જે પેપર એટલે કાગળ, ખાસ પ્રકારના કાગળ ત્યાં કોથળી બનાવેલી છે. એવું સરસ માંથી તમારે યાદ રાખવાનું છે. આકૃતિ પણ સરસ મજાની આવી બુકની અંદર તમને આપી છે ને, શીશી આપી છે બુકની અંદર. કાચની શીશી હોય ને એવી કોથળી આપી છે, એટલે જોજો, બરાબર? આવી રીતે દોરવાનું સરસ મજાનું. બીજી શુદ્ધિકરણની જો પ્રોસેસ છે એની વાત કરીએ તો શુદ્ધિકરણ કલીલનું કરવાની બે પદ્ધતિ. એમાં એક ડાયાલિસિસ જેને પાશ્લેષણ પણ કહેવાય અને બીજું છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. અલ્ટ્રા ફિલ્ટ્રેશન ભાઈ, અલ્ટ્રા ફિલ્ટ્રેશન, ફિલ્ટ્રેશન એટલે ગાળ. ચોખ્ખી વાત કરો. આ છેલ્લે જે ફિલ્ટ્રેશન છે ને એનો મતલબ થાય ગાળવું. ચા ગાળીએ છીએ આપણે ગરણીમાં, વહેલી સવારે બધા ચા પીને બધા ક્લાસે આવતા હોય તો ચા ગાળીએ ને, ગાળવાને ફિલ્ટર કર્યું કહેવાય. અલ્ટ્રા ફિલ્ટ્રેશન. ત્યાં ગાળણીથી નથી ગાળવાનું, ખાલી ખાસ પ્રકારના પેપરથી ગાળવાનું છે. અને ખાસ પ્રકારનું પેપર જેને અહીંયા આપણે વાત કરતા હતા, ફિલ્ટર પેપર, જે ખાસ પ્રકારનું બટર પેપર, સેલોફોન પેપર. બટર પેપરને કહેવાય માખણનું પેપર નહીં. એલા બટર પેપર એટલે માખણનું પેપર નહીં. પેપરનું નામ બટર પેપર છે. પાછળ એમ ન પૂછતા છે માખણનું પેપર બને છે. માખણનું પેપર નહીં, બટર પેપર એક નામ અલગ છે. સેલોફોન પેપર છે, કપર ફેરોસાયનાઇડ છે. ખાસ પ્રકારના પેપરથી કલીલને ગાળવામાં આવે છે. પણ વાત એક સમજવા જેવી છે.
શું વાત સમજવા ગઈ છે એ મત નીકળતા યાદ રાખો મોસ્ટ એમપીએસ તો તમે પૂછાઈ શકે હવે પહેલા હું તમને આકૃતિ દઉં તો બુકમાં નથી તો હું દોરું છું એક સરસ મજાનું કાચનું આવી ગારણી કાચની એમાં જે પેપર હોય પેપર ફિલ્ટર પેપર એને વ્યવસ્થિત વાળી અને આમ બેસાડી દેવાનું ગારણીની અંદર આ ફિલ્ટર પેપરને બેસાડી દેવામાં આવે છે જોજો બરાબર એ ગારણી છે એ ગારણીમાં ફિલ્ટર પેપર બેસાડી ઉપર અહીંયા અશુદ્ધ કલીલ થોડો નાખી દેવાનો ભૂકો આ અશુદ્ધ કલીલ છે અશુદ્ધ કલીલ આ જે અશુદ્ધ કલીલ છે એ આપણે ઉપર નાખી દીધા જો કાચની ગારણી છે એમાં ફિલ્ટર પેપર મેં વ્યવસ્થિત વાળી અને બેસાડેલું છે અને એમાં અશુદ્ધ કલીલ ઉપર નાખેલા છે બરાબર મારી દીકરા સમજવાનું અને હવે તમારે ઉપરથી પાણી નાખવાનું ચાલો શું ઉમેરવાનું છે તમારે પાણી ઉપરથી પાણી ઉમેરો એટલે શું થાય ધીમે ધીમે પાણી શરૂ રાખવાનું નીચેથી પાણી નીકળશે હવે સેમ ટુ સેમ જે અહીંયા થયું તું નીચ માં થશે કે જેવું તમે પાણી નાખશો તો અશુદ્ધ કલીલની અંદર જે અશુદ્ધિ છે એ પાણીમાં ઓગળી જશે ને ઓગળીને આ જે ગોઠવેલું ફિલ્ટર પેપર છે ને ફિલ્ટર પેપરમાંથી અશુદ્ધિ પાણીમાં ઓગળે એટલે નાની થઈ જાય એટલે અશુદ્ધિ ફિલ્ટર પેપરમાંથી નીકળી જશે અને નીચે પાણી સાથે આવી જશે પણ કલીલ પાણીમાં ઓગળશે નહીં તેથી કલીલ ફિલ્ટર પેપરમાંથી પાસ થશે નહીં પસાર થશે નહીં કલીલ ઉપર ને ઉપર રહી જશે અશુદ્ધિ પાણી ઓગળી નીચે આવી જશે ફિલ્ટર પેપરની એક ખાસિયત છે શું તો કે કલીલ કણને પસાર થવા દેશે નહીં શું કામ કારણ કે કલીલ કણ મોટા છે અશુદ્ધિ પાણીમાં ઓગળી ગઈ એટલે કેવી થઈ ગઈ નાની થઈ ગઈ તો પછી તે ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જશે તે ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જશે કોણ અશુદ્ધિ બસ એટલું યાદ રાખો અશુદ્ધિ ફિલ્ટર પેપરમાંથી નીકળી શકે કલીલ ફિલ્ટર પેપરમાંથી નીકળી શકતા નથી એટલે અશુદ્ધિ ધીમે ધીમે નીચે નીકળી જશે કલીલ ઉપર રહી જશે બરાબર છે હા અહીંયા શું મજાની વાત છે બીજી યાદ રાખવાની હવે આ પાણી થોડી વાર 10-15 મિનિટ હાલતું રાખો ને એટલે ધીમે ધીમે અશુદ્ધિ ઓગળી નીકળી જશે ઉપર માત્ર ને માત્ર વચ્ચે શુદ્ધ કલીલ આ આખી પ્રોસેસ ને કહેવાય અલ્ટ્રા ફિલ્ટ્રેશન વાતમાં કઈ છે નામ મોટું બધું છે વાતમાં એટલું બધું કઈ છે નહીં નામ મોટું બધું છે એટલે આપણને એમ લાગે કે આવું કેમ પણ એની પાછળનું એક કારણ છે નામ શું કામ મોટું છે ઘટના શૈલી છે નામ જે મોટું છે ને એ આ ફિલ્ટર પેપરને કારણે છે આ ફિલ્ટર પેપર એ સાદું ફિલ્ટર પેપર નથી કારણ કે સાદા ફિલ્ટર પેપર હોય ને એમાં જે કણ હોય ને તે પેપરની અંદર કણ હોય મતલબ એક હોલ છિદ્ર એ છિદ્ર મોટા એટલા બધા મોટા હોય કલીલે નીકળી જાય ઉપરથી પાણી નાખો તો અશુદ્ધિ તો આવે ભેગા કલીલે આવે એટલે સાદું ફિલ્ટર પેપર ન હોય ખાસ પ્રકારનું ફિલ્ટર પેપર અલ્ટ્રા ફિલ્ટર પેપર અલ્ટ્રા ફિલ્ટર પેપર અલ્ટ્રા ફિલ્ટર પેપર વાપરીને તમે ગાળણ કર્યું છે ને એટલે અલ્ટ્રા ગાળણ કહેવાય ગાળણ એટલે ગાળણ ન કહેતા અંગ્રેજીમાં અલ્ટ્રા ફિલ્ટ્રેશન કીધું નામ આપણને લાગે મોટું અલ્ટ્રા ફિલ્ટ્રેશન એમાં શું થતું હશે વાસ્તવિકતા એવી છે કે એમાં કઈ પ્રોસેસમાં છે ચા ગાળી એમ કલીલને ગાળવાનું છે ખાંડ ઓગળી ગઈ ચામાં નીચે આવી ગઈ ભૂકી ઓગળતી નથી તો ઉપર રહી જાય અહીંયા કલીલ ઓગળતા નથી ઉપર રહી જાય અશુદ્ધિ ઓગળી ગઈ નીચે આવી જશે શું મોટી વાત છે પણ નામ મોટું જે થયું છે એ આ ફિલ્ટર પેપરને કારણે છે સાદું ફિલ્ટર પેપર નથી તો બરાબર માટે ધ્યાનથી સાંભળજો પણ સાદું ફિલ્ટર પેપર હોય ને એમાં જે કણો હોય ને એના હોલ છિદ્રો એના માપ મોટા હોય એટલે એમાંથી કલીલ કણ નીકળી જાય તો પછી સાદું ફિલ્ટર પેપર તો હાલે નહીં કારણ કે કલીલ નીચે આવે અશુદ્ધિ નીચે આવે બધું પાછું ભેગું થઈ જાય તો સાદું ફિલ્ટર પેપરને બદલે અહીંયા અલ્ટ્રા ફિલ્ટર પેપર વાપરવામાં આવે છે તો અલ્ટ્રા ફિલ્ટર પેપર કેમ બનાવાય સાદા ફિલ્ટર પેપરમાંથી જ અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવવામાં આવે છે ખાસ પ્રકારનું ફિલ્ટર પેપર બનાવવામાં આવે છે સાદા પેપરમાંથી જ બને છે કઈ રીતે તો કે ભાઈ આલ્કોહોલ હું અહીંયા લખું છું મોસ્ટ એક્ઝામ માટે આપ્યું છે આલ્કોહોલ
ટૂંકમાં આલ્કો ઓળખી જજો આલ્કોહોલ વત્તા ઈથર બે પ્રવાહી છે બેને ભેગા કરવાના એટલે કે એનું મિશ્રણ બનાવવાનું આલ્કોહોલ અને ઈથરનું જે આ મિશ્રણ છે હવે બીજું છે જે મિશ્રણ છે એ મિશ્રણમાં તમારે નાઇટ્રોસેલ્યુલોઝ ઉમેરવાનું નાઇટ્રોસેલ્યુલોઝ ઉમેરવાનું ના સેલ્યુલોઝ એટલે ઉપરની અંદર લખ્યું છે બધું પાકું કરવું પડશે ચાલે આલ્કોહોલ ને ઈથર બે ભેગા કરીને મિશ્રણ બનાવવાનું એમાં નાઇટ્રોસેલ્યુલોઝ ઉમેરી દેવાનું મિશ્રણમાં અને 4% દ્રાવણ બનાવવાનું નાઇટ્રોસેલ્યુલોઝ આલ્કોહોલ અને ઈથરમાં 4% દ્રાવણ બનાવ્યું પેલા આલ્કોહોલ ને ઈથરને ભેગા કરી દીધું એટલે એનું મિશ્રણ તૈયાર થઈ ગયું એ મિશ્રણની અંદર નાઇટ્રોસેલ્યુલોઝ ઉમેરો પણ કેટલો નાઇટ્રોસેલ્યુલોઝ ઉમેરવાનો 4% દ્રાવણ બને એટલો નાઇટ્રોસેલ્યુલોઝ એની અંદર ઉમેરી દેવાનો અને એ જે દ્રાવણ બની ગયું એ દ્રાવણમાં સાદું ફિલ્ટર પેપર ડુબાડી દેવાનું હવે એ દ્રાવણ જે બન્યું નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઈથરમાં જે દ્રાવણ બન્યું 4% એમાં સાદું ફિલ્ટર પેપર તમે ડુબાડી દેવું એટલે સાદા ફિલ્ટર પેપરની અંદર જે મોટા મોટા છિદ્ર હતા ને એ બુરાઈને નાના થઈ જશે સાદા ફિલ્ટર પેપરની શું ખામી હતી તો કે એમાં છિદ્રો મોટા હતા કલી લઈ નીકળી જતા હોય છિદ્રો નાના થઈ જશે સોય દોરે સીવી તો ન શકાય ને એટલે છિદ્રોને નાના કરવા માટે આપણે આ આલ્કોહોલ અને ઈથરમાં નાઇટ્રોસેલ્યુલોઝનું જે 4% દ્રાવણ બનેલું છે એમાં સાદું ફિલ્ટર પેપર ડુબાડી દઈશું એટલે સાદા ફિલ્ટર પેપરના મોટા છિદ્રો નાના થઈ જશે એટલા નાના થઈ જશે કે એમાંથી અશુદ્ધિ જ નીકળી શકશે કલીલ નીકળી શકશે નહીં એટલે કલીલનો ઉપર સંચય થઈ શકે કલીલ ઉપર સચવાઈ શકે જળવાઈ શકે અશુદ્ધિ સચવાઈ નહીં એનો સંચય ન થાય નીકળી જાય નીચે કારણ કે અશુદ્ધિ નાની છે ને ચિત્રો નાના થઈ જાય એટલે શુદ્ધિ નીકળી જશે પણ કલીલ નીકળી શકશે નહીં આવી રીતે ફિલ્ટ્રેશન થાય અને અલ્ટ્રા ફિલ્ટ્રેશન કહેવામાં આવે છે અને આ જે દ્રાવણ તમે બનાવ્યું ને આલ્કોહોલ અને ઈથરનું મિશ્રણ બનાવ્યું એમાં નાઇટ્રોસેલ્યુલોઝ મિશ્રણમાં ઉમેરો 4% નાઇટ્રોસેલ્યુલોઝનું જે દ્રાવણ બનાવ્યું છે મારા એને કોલોઇડિયન સોલ્યુશન કહેવાય તો પૂછે કે કોલોઇડિયન સોલ્યુશન નીચેનામાંથી શેનું બનેલું હોય છે કેટલા ટકા નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઈથરમાં બનાવેલું દ્રાવણને કોલોઇડિયન સોલ્યુશન છે કોલોડિયન બુકની અંદર શબ્દ ગોતી લીધું તો કોલોઇડિયન સોલ્યુશન જો ધીમે ધીમે બોલો કોલોડિયન સોલ્યુશન તો કોલોઇડિયન સોલ્યુશન જે છે ખરેખર ગુજરાતીમાં પ્રોનાઉન્સિએશન થોડું હોય કોલોઇડિયન સોલ્યુશન કહેવાય કોલોઇડ્સ એટલે કલીલ એટલે કોલોઇડિયન સોલ્યુશન એને કહેવામાં આવે છે કોલોઇડિયન દ્રાવણ કહેવામાં આવે છે તો કોલોઇડિયન દ્રાવણ આ કોલોઇડિયન દ્રાવણ છે જે આલ્કોહોલ અને ઈથરનું નાઇટ્રોસેલ્યુલોઝમાં નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઈથરમાં બનાવેલું 4% દ્રાવણ છે એ દ્રાવણનો શું ઉપયોગ થાય તો કે સાદા ફિલ્ટર પેપરના જે મોટા મોટા છિદ્રો છે ને એને નાના કરી દે છે અને એ જે દ્રાવણ છે નાઇટ્રોસેલ્યુલોઝનું બનેલું દ્રાવણ છે આલ્કોહોલ અને ઈથરની અંદર નાઇટ્રોસેલ્યુલોઝનું જે દ્રાવણ બનાવ્યું એને કોલોઇડિયન સોલ્યુશન કહેવાય જેની મદદથી ખાસ પ્રકારના ફિલ્ટર પેપર બને સાદા ફિલ્ટર પેપરના છિદ્રો નાના થઈ જશે આ દ્રાવણમાં ડુબાડી દઈએ છે અને સાદા ફિલ્ટર પેપરના છિદ્રો નાના થઈ જાય એટલે ખાસ પ્રકારનું ફિલ્ટર પેપર થઈ ગયું એને અલ્ટ્રા ફિલ્ટર પેપર કહેવામાં આવે છે અને એની મદદથી તમે ફિલ્ટર કરો ગાળણ કરો તેને અલ્ટ્રા ફિલ્ટ્રેશન કહેવામાં આવે છે આવી રીતે મિત્રો કલીલનું શુદ્ધિકરણ કરી શકાય તો એમ એક એસક્યુ બહુ મોસ્ટ આઈએમપી બને શકે આપણા માટે કે ભાઈ કોલોઇડિયન સોલ્યુશન શું છે તમે બધા બરાબર ધ્યાનથી જોઈ લેજો કોલોઇડિયન સોલ્યુશનનો ઉપયોગ શું છે તો કે કોલોઇડિયન સોલ્યુશનનો ઉપયોગ કરીને સાદા ફિલ્ટર પેપરના છિદ્રો જે છે મોટા એને નાના કરી દેખાય છે એમ ન લખાય સાદા ફિલ્ટર પેપરના મોટા છિદ્રોના નાના છિદ્રો પૂછે તો લખવાનું બાકી સીધું જ લખવાનું કે સાદા ફિલ્ટર પેપરમાંથી અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવવા કોલોઇડિયન સોલ્યુશન વપરાય છે આવું નક્કી કરી બરાબર છે તો આ ફિલ્ટ્રેશન છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન એમાં પણ કલીલને ગાળ્યા આપણે એક પ્રકારની કલીલને ગાળવાની પ્રોસેસ થઈ બે પ્રોસેસનો ઇન્ટેન્શન સરખો છે ખાલી ઉપકરણો જુદા જુદા છે બરાબર થોડી પદ્ધતિ જુદી જુદી છે તો ડાયાલિસિસ એટલે પાશ્લેષણ એને પાશ્લેષણ પણ કહેવાય ને આગળ બે વખત કીધું અત્યારે કહું બુકમાં મિત્રો જોઈ લીધું અલ્ટ્રા ફિલ્ટ્રેશન એટલે એક પ્રકારનું ગાળણ પણ ખાસ પ્રકારના અલ્ટ્રા ફિલ્ટર પેપરથી ગાળણ કરીએ એટલે એને અલ્ટ્રા ફિલ્ટ્રેશન કહેવાય આ બંને પ્રોસેસથી આપણે કલીલને શુદ્ધ કરી શકીએ જેને કહેવાય કલીલનું શુદ્ધિકરણ
વચ્ચે લેક્ચરમાં મારે એક વાત કરવાની છે કે થોડા દિવસનો ગેપ પડ્યો કારણ કે થોડો જરૂરી કામથી બહાર ગયો હતો એટલે લેક્ચર બરાબર હવે કન્ટિન્યુ તમારા આવશે થોડા દિવસોમાં આપણે પાઠ પૂરો કરી નાખીશું બરાબર સારું અસ્તુ જય જય